સ્વાગત છે। હિંમતનગર ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની અધ્યક્ષતામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી તેમજ સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને BAPS સ્વામિનારાયણ મંદિર, કાંકણોલ, હિંમતનગર ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન અને જિલ્લા પંચાયત સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સ્વરાજથી સુરાજ્ય તરફ આગળ વધવાનું સશક્ત માધ્યમ છે, જ્યાં 73માં અને 74માં બંધારણીય સુધારા થકી પંચાયતી રાજને વધુ બળ મળ્યું છે। હોદ્દો કે પદ એ આપણી પ્રતિષ્ઠા નથી, પરંતુ પ્રજા સેવાની પરીક્ષા એક ઉત્તમ અવસર અને મોટી તક છે। આપણે પારદર્શી વહીવટ થકી લોકોની સમસ્યાઓને સમજી તેના કાયમી નિવારણ માટે સતત પ્રયાસરત રહેવું પડશે। પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી શિક્ષણનું સ્તર સુધારવું તેમજ સમૃદ્ધ ગામ થકી સમૃદ્ધ ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવો એ આપણું મુખ્ય ધ્યેય છે। વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા અને ઈ ગ્રામ વિશ્વગ્રામના વિઝન, ગરીબ કલ્યાણ મેળા, સમરસ પંચાયત અને સ્વચ્છ ભારત અભિયાનની સાકાર કરતી નિર્મળ ગુજરાત યોજનાથી ગામડાઓનો કાયાકલ્પ થઈ રહ્યો છે। આ ઉપરાંત મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગામડાઓને વીજ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા સોલાર રૂફટોપ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે। જનહિતને પ્રાથમિકતા આપીને ડિજિટલ ગવર્નન્સ થકી પ્રશ્નોનો ઝડપી નિકાલ, ઉત્તમ સુશાસન તેમજ યુવા અને નારી શક્તિના સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। આપણો સ્પષ્ટ સંકલ્પ છે કે રાજ્યનું એક પણ ગામ વિકાસથી વંચિત ન રહે, કોઈ યુવાન તકના અભાવે પાછળ ન રહી જાય અને દરેક ગામ પર્યાવરણની દ્રષ્ટિએ હરિયાળું અને સુખી બને। ગ્રામીણ વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો ઝડપથી પહોંચાડવામાં પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેલી છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે જણાવ્યું હતું કે પંચાયતી રાજની સંસ્થાઓ એ લોકશાહીના પાયાનું એકમ છે। આ તાલીમથી પદાધિકારીઓએ પોતાના અધિકારો અને ફરજો અંગેનું સ્પષ્ટ માર્ગદર્શન મળશે, જેનાથી જિલ્લા અને તાલુકા સ્તરે યોજનાઓના અમલીકરણમાં વધુ ગતિ આવશે તેમજ લોકકલ્યાણના કામો સરળતાથી પૂર્ણ થઈ શકશે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ અને જિલ્લા વિકાસ અધિકારી HP પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી વધુ સુદૃઢ બને અને પદાધિકારીઓની ક્ષમતા વર્ધન થાય તે હેતુથી આયોજિત આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિવાનજી ઠાકોર, અગ્રણી કનુભાઈ પટેલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક KP પાટીદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।